તો એ છે ને એ વનસ્પતિ છે ને એક આપણા દાંત દુખતા હોય ને તો એના દાંતન કરવાથી દાંતના દુખાવો ઓછો થઈ જાય. ને બીજી ઉપયોગમાં છે ને અમારા ઘેરમાં જે ઢોર છે ને એને જે છે નાના નાના પેલા કીલ પડી આવે ને ગોચડી કે તે એના જ ખસાટા બાંધીને એનાથી વાળીને પછી બહાર કાઢી નાખે ને એ ખસાટા હાથે ફેંકી દેવાનું તો પેલું કીલ બધું નીકળી જાય બહાર. એટલા માટે અમે ઉપયોગ કર્યા બે. એણે બે ઉપયોગ કીધા. એક તો દાંત દુખતો હોય એમાં, નહીં દાંતમાં દુખતું, દાંત દુખતો હોય એમાં આનું માની લો કે દાંતણ કરે. બીજો જીવડા પડ્યા હોય તો આનો હાવણો કસાટો એટલે હાવણો કરે, હાવણામાં ભેગો બાંધી દેવા, હાવણો કરી નાખે, આનો ભેગો કરે, હાવણાથી વાળે એટલે જે કીડી ને ઈતળી ને બધું જે હોય ને એ પછી ન થાય. એવું આ લોકોનું સાયન્સ છે, એનો અનુભવ છે. એનાથી વિશેષ બીજા પ્રયોગો એવા છે કે આપણને શીળહ નીકળતું હોય શરીરમાં, તો આનું મૂળ ચાવી જાઓ એટલે વધુમાં વધુ 10 થી 15 મિનિટમાં શીળસ બેસી જાય. પછી આ લીવરની ઉત્તમ દવા છે. લીવરને બરોળના રોગોની. ઘણાની બરોળ બહુ વધી ગઈ હોય કે લીવરમાં સોજો આવ્યો હોય, દારૂ પીને જેનું લીવર ખરાબ થઈ ગયું હોય, એને લીવર ટ્રાન્સપ્લાન્ટ સિવાય સામાન્ય રીતે કોઈ ચિકિત્સા નથી. પછી ફેટી લીવર હોય. હવે અત્યારે સોનોગ્રાફી કરેલ 50%માં ફેટી લીવર આવે છે. એનું કારણ આપણા આહાર વિહાર જતો હોય. પણ એની દવા આ સરપુંખો છે. સરપુંખો નામ એટલે પડ્યું કે આનું કોઈ પણ પાંદડું લ્યો, તોડો એટલે એમાં વી શેપ થાય. હવે જો વી શેપ એટલે સર એટલે બાણ, બાણનો પૂંછડું પૂંખ એટલે પૂંછડામાં કેમ પૂંછડું આમ જતું હોય એ રીતનો વી શેપ થાય એટલે એનું નામ સરપુંખો છે. આ કિડનીના બધા રોગોમાં કામ કરે, લીવરમાં કામ કરે, અને ઉદર્દ એટલે શીતપિત્ત એને કે આપણે અલ્ટી કરીએ અને શું કે શીળસ, આ શીળસમાં કામ કરે, દાંતના દુખાવામાં કામ કરે. આમ તો બહુ ઝાઝા બધાયમાં છે પણ આપણે શોર્ટમાં આપણે વાતો કરીએ તો આ રીતનું છે. વચ્ચે કોઈ પોતપોતાના પ્રશ્નો પૂછી શકે. હા.